નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું એન્કર હેતલ ભગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ ભારતના ઉત્તર રાજ્યો સહિત કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે, જેમાંથી ઘણા શહેરોમાં 42 ડિગ્રીને તાપમાન પાર પહોંચી ચૂક્યું છે. અને કેટલાક લોકો એવા છે કે આ ગરમી સામે રક્ષણ મેળવવા, ગરમીના રોગો સામે રક્ષણ મેળવવા માટે કેટલાક અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે. ત્યારે બીજી બાજુ એવો પણ વર્ગ છે કે જે ગરમીના રોગોને, ગરમીને એ ખૂબ જ સામાન્ય લે છે. પરંતુ એવા દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે ગરમીના જે રોગો છે એ કોઈ જ સામાન્ય નથી. કારણ કે ગરમીના જે રોગ છે, ખાસ કરીને હીટ સ્ટ્રોકની જો હું વાત કરું કે જેને આપણે લૂ કહીએ છીએ સાદી ભાષામાં, આ લૂ એક એવી બીમારી છે કે જે જીવલેણ સાબિત થાય છે, જે ખૂબ જ ઘાતક છે. અને આ જ બધા કારણોસર આપણા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જગત પ્રકાશ નડ્ડાએ પણ એમણે ચિંતા વ્યક્ત કરી છે અને કેટલીક એડવાઇઝરી જાહેર કરી છે. જે એડવાઇઝરી આજે આપણે આજના કાર્યક્રમમાં જોઈશું, જેના માટે આજે આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે ડોક્ટર સુનિલ મણિયાર, કે જેઓ આપણા શહેરના જાણીતા અને માનીતા ખૂબ જ સારા એમડી ફિઝિશિયન છે. સૌ પ્રથમ ડોક્ટર સુનિલ મણિયાર, આપનું સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સૌ પ્રથમ ડોક્ટર સુનિલ સર, હું આપણી પાસેથી એ જાણવા માંગીશ કે જે એકદમ બેઝિક છે કે સૌથી પહેલા તો હું એ જાણવા માંગીશ કે ઉનાળાના રોગો કયા કયા છે. હેતલબેન, બહુ સરસ પ્રશ્ન છે. આપણો ભારત દેશ એ ઋતુ પ્રધાન દેશ છે, એટલે જુદી જુદી ઋતુ પ્રમાણે જુદા જુદા રોગો, શિયાળાના જુદા રોગો, ઉનાળાના જુદા જુદા રોગો, ચોમાસાના જુદા જુદા રોગો, આ એ અંગે પણ જાગૃતિ કેળવો છો લોકોમાં. એવી રીતે આ વખતે આપણને ઉનાળાનો એક ચાન્સ મળ્યો છે. હવે ઉનાળાના રોગોમાં ખાસ કરીને જો સામાન્ય સમજણ માટે આપણે ડિવાઈડ કરીએ તો ચેપી રોગો અને બીજા ઉનાળાની ગરમીને કારણે જે થતા રોગો છે એને સામાન્ય રીતે આપણે વર્ગીકૃત કરી શકાય. હવે જે ચેપી રોગો છે એના કારણોમાં બેક્ટેરિયા, વાયરસ, એને કારણે ઝાડા, ઉલટી વગેરે, કમળો, હિપેટાઇટિસ ટાઈપ એ અને વેક્ટરજન્ય અન્ય ડિસીઝીસ, ટાઇફોઇડ ફીવર વગેરે થઈ શકે છે. અને બીજું જે હીટને કારણે જે સામાન્ય રીતે દર્દીઓમાં જે જોવા મળે છે તો એને અમે સાયન્ટિફિક રીતે 3 માં ડિવાઈડ કરી શકીએ. એટલે સર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે જેને આપણે સૌ હીટ સ્ટ્રોક કહેતા હોય છે આજની જે જનરેશન છે, અને બાકી જે સાદી ભાષામાં આપણે જે જાણતા આવ્યો છે જે ઉનાળામાં લાગતી લૂ, તો આ લૂના લક્ષણો કયા છે અને એના ઉપાયો શું છે એના વિશે આપણે સમજાવું કે જે એને છે હીટને કારણે જે થતી હોય છે બીમારી, એમાં 3 મેઇન કારણો હોય છે. મેઇન જે લક્ષણો અમે લોકો ડિવિડ કરીએ એ રીતે થઈ શકે. એક તો હીટ ક્રેમ્પ્સ, જે શરૂઆતના જે લક્ષણો હોય છે એની અંદર દર્દીને સામાન્ય રીતે પગની ચૂસાવો થવો, શરીર દુખાવો થવો, વોમિટિંગ થવી, એ હીટ ક્રેમ્પ્સ. બીજો વસ્તુ એના પછી આવે છે હીટ એક્ઝોશન, કે જેમાં માણસ થાકી જાય ગરમીની અંદર કામ કરી, અથવા પછી જ્યારે ટેમ્પરેચરમાંથી એકદમ ઠંડકમાંથી એકદમ ગરમીમાં જાય ત્યારે એ થાકી જતો હોય, એને હીટ એક્ઝોશનનું આપણે નામ લઈ શકીએ છીએ. અને ત્રીજું છે હીટ સ્ટ્રોક, કે જેને સામાન્ય શબ્દોમાં આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. હવે લૂ એ થોડો વધારે પડતો સિરિયસ પ્રકારનો રોગ છે. નજીકની હોસ્પિટલની અંદર પહેલા તો આપણે એને લઈ જવા માટેનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર એટલીસ્ટ પ્રયત્ન કરવો જોઈએ. સામાન્ય રીતે તમે દર્દીને ઠંડા એરિયાની અંદર તમે શિફ્ટ કરો, એસી હોય તો એસી, એના પર પાણીનો છંટકાવ અથવા ઠંડા પાણીના પોતા મૂકો. ઉલટી ઉપકા થતા હોય તો વોમિટિંગની ગોળી જો ઘરમાં સાદી સામાન્ય હોય તો એને આપી શકો. અને ખાસ કરીને બરફનું પાણી અને બરફના પોતા મૂકવાનું સૌથી પહેલું અગત્યનું કાર્ય કરવું જોઈએ. ઓકે. એના સાથે સર, હું આપણી પાસેથી એ પણ જાણવા માંગીશ કે જે વ્યક્તિને લૂ લાગી છે એને તાત્કાલિક જો સારવાર આપવી હોય, કારણ કે આ બધી જે તમે વાત કરી એ ડોક્ટર્સ લોકો, તબીબ લોકો જાણતા હોય છે કે આ વ્યક્તિને શું કરી શકાય, પરંતુ તાત્કાલિક જો લૂ લાગેલી વ્યક્તિને સારવાર આપવી હોય તો એના માટે શું કરવું જોઈએ? હવે પ્રાથમિક પગલા તરીકે આપણે ધારો કે આ ટ્રીટમેન્ટ પાર્ટને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ તો પહેલા પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે દર્દીએ ઉનાળાની અંદર સૌથી વધારે પહેલા તો કોઈ પણ માણસ હોય, સામાન્ય માણસ, તો એને લૂ લાગે એટલે પહેલા એ ના લાગે એના માટેના આપણે પ્રયત્નો વિચાર કરીએ. હવે ધારો કે સામાન્ય માણસ હોય તો
શિયાળાની અંદર 1.5 થી 2 લીટર પાણીની રિક્વાયરમેન્ટ હોય, યસ યસ, ચોમાસાની અંદર 2 થી 2.5 લીટર સુધીની પાણીની રિક્વાયરમેન્ટ થાય. એવી રીતે ઉનાળાની અંદર એની જે પાણીની જે રિક્વાયરમેન્ટ છે એ તમે 2.5 થી 3 લીટર સુધી એની કામની પ્રકૃતિ, એની ઉંમર એ પ્રમાણે એને ડિસ્ટ્રીબ્યુટ એને પોતાને લેવું જોઈએ. સાથે સાથે ઇલેક્ટ્રોલ્સ છે, જેમાં સોડિયમ, પોટેશિયમ, ઘરે પણ લીંબુનું પાણી છે, તાજા ફળો છે, અત્યારે તો રસદાર ફળોની સિઝન ચાલે છે. જે સિઝનલ ફ્રૂટ્સ છે, ભગવાનની કુદરતની જે રચના છે એ પ્રમાણે અત્યારે આપણને સિઝનલ રસદાર ફ્રૂટ એટલે કે જે પાણી ભરેલા જે હોય, હા, તરબૂચ છે, સકરટેટી છે, કેરી છે, ગ્રેપ્સ છે, દ્રાક્ષ છે, તો એ વધારે પ્રમાણમાં એનું સેવન કરવું જોઈએ. પછી જો ધારો કે લૂ લાગવાની ચાલુ થાય ગરમીમાં, તમે સવારના પોરમાં 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી તમે બહાર નીકળવાનું બંધ કરો. એના પછી તમે ધારો કે બહાર જ નીકળવાનું મન જરૂર પડે તો તમારે હેડથી બોડી સુધીની તમે ધારો કે કેપ પહેરવાની ચાલુ કરો, હેડ પહેરવાની ચાલુ કરો. અહીંયા લેડીઝ ખાસ કરીને છોકરીઓ અત્યારે ગ્લોવ્સ પહેરે છે. એવી રીતે પુરુષો પણ એમને પોતાના આખી બાયના શર્ટ્સ છે, લાઇટ કલરના કપડાઓ છે, એ બધી વસ્તુઓને પ્રિવેન્શન માટે ઇટ ઇઝ ઓલવેઝ બેટર. છાશ છે, ફળફળાદી છે, ફ્રૂટ જ્યુસીસ છે. મારો એક પ્રશ્ન એવો પણ હતો કે જે રીતે તમે વાત કરી કે લાઈક બધી સિઝનમાં અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે બોડીને પાણીની જરૂરત છે. રાઈટ સર. હા, તો તમે જે રીતે કીધું કે ઉનાળામાં 2.5 થી 3 લીટર પાણી જોઈતું હોય દરેક વ્યક્તિને, પરંતુ મારો પ્રશ્ન એ છે કે આપણે 2.5 થી 3 લીટર પાણી પીએ છીએ તો ઘણા લોકો પાણી બહુ જ ઓછું પીતા હોય છે, પરંતુ એ ઉપરાંત એ લોકો છાશ હોય, ઠંડા પીણા હોય, લાઈક જ્યુસ હોય, શરબત, કહી શકાય કે નારિયેળ પાણી પીતા હોય, તો એ 2.5 થી 3 લીટરમાં એ પ્રવાહી રૂપે સમાવેશ થાય કે પછી એ ઉપરાંત 2.5 થી 3 લીટર જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે આપનો કે જે અત્યારની જે કુદરતી આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે આપણે જે છે ફળદાર, જ્યુસી ફ્રૂટ્સ બધા અત્યારે મળતા હોય છે. એમાંથી લગભગ આ જે સકરટેટી છે કે તરબૂચ છે એમાં 65-70% સુધીનું પાણી જ હોય છે. એટલે તમે કન્ઝમ્પશન છે એ જે રૂટીન શિયાળાની અંદર તમે 1.5 થી 2 લીટર પીતા હોય તો પાણીનું એ જે છે એ તમે એ વધારે કરવું પડે, 1/2 લીટરથી 1 લીટર. એ સામાન્ય રીતે જે બેઠાડું જીવન અથવા જે ઓફિસ વર્ક છે એને માટે એ 1.5 થી 2 લીટર વધારે. પણ ધારો કે ખેતરમાં કામ કરતો હોય અથવા જે મજૂરી કરતો વર્ગ છે તો એ લોકોને એની રિક્વાયરમેન્ટ ઘણી બધી વધારે, 1 લીટર એની કરતાં પણ વધુ પડે. એવી રીતે જે નાનો બાળક છે સ્કૂલે જતા હોય તો એ લોકોની રિક્વાયરમેન્ટ છે એના શરીરના પ્રમાણમાં 1 લીટર જેટલી હોય 5-6 વર્ષ સુધી. એવી રીતે પછી 5 થી 15 વર્ષના બાળકોની 1.5 થી 2 લીટરની હોય છે. 15 થી 25 વર્ષ પછી એની જે રિક્વાયરમેન્ટ, બાળકો બહાર નીકળવા માંડે, યુવાન થવા માંડે, ત્યારે એની રિક્વાયરમેન્ટ 2 થી 2.5 લીટરની વધી જતી હોય છે. એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે ઉંમર પ્રમાણે અને સાથે જ વજન પ્રમાણે પણ બોડીની રિક્વાયરમેન્ટ અને સાથે સાથે કામની પ્રકૃતિ પ્રમાણે. હા, શ્યોર. તો સર, અને ખાસ કરીને હું આપણને એ પણ પૂછવા માંગીશ કે ઉનાળાના સમયમાં જ ખાસ કરીને કિડનીના રોગો થતા હોય છે, તો એ પાછળનું કારણ શું? હવે પાછો અગેઇન એક બહુ કોમ્પ્લિકેટેડ પણ સરસ મજાનો પ્રશ્ન છે આપનો. શરીરમાંથી આપણે ઘણી બધી સિસ્ટમો આવેલી હોય છે, મેટાબોલિક સિસ્ટમ્સ હોય, રુધિરાભિસરણ તંત્ર હોય છે. એ બધી સિસ્ટમોનો જે શરીરની અંદર કચરો ભેગો થાય, ધારો કે કોઈ પણ વસ્તુ છે તો એને 3 મુખ્યત્વે આપણા શરીરની સામાન્ય સમજણ પ્રમાણે 3 રીતે શરીરમાંથી બહાર નીકળે. એક તો સ્કિન, અને આપણે શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા છે એમાં ઘણું બધું આપણે ઉત્સર્જન કરીએ છીએ આપણા શરીરનો જે કચરો છે એ. બીજો ઝાડાની અંદર એટલે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેકમાંથી પણ એ આપણો જે શરીરનો મળ દ્વારા કચરો નીકળતો હોય છે. અને ત્રીજો જે કચરો જે છે એ મેઇન આપણી કિડનીઝ કે જે પેટની અંદર 2 બાજુની સાઈડ પર આવેલી હોય છે. કાલે જ વર્લ્ડ કિડની ડે ગયો છે, એટલે કિડનીના ડિસીઝીસ માટે ઘણું બધું અવેરનેસ લાવવા માટે ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે. એવી રીતે કિડનીનું કામ છે એ શરીરમાંથી પેશાબ દ્વારા યુરિયા, ક્રિએટિનિન અને ઇલેક્ટ્રોલાઇટ્સ કે જે સારા તત્વો છે એને શરીરની બહાર કાઢે અને પછી જતા અટકાવે પણ ખરું. એટલે કિડનીની અંદર શું છે કે આપણે ઉનાળાની અંદર જે બહારનું ટેમ્પરેચર એટલું બધું, એક્સટર્નલ ટેમ્પરેચર એટલું બધું હોય કે શું છે કે પેશાબનું અંદરનું પ્રેશર કિડનીને મળતું ના હોય. એટલા માટે જ શરીરની અંદર ઉનાળાની અંદર આપણે કહીએ કે પાણીની જે રિક્વાયરમેન્ટ છે, પ્રવાહીની જે ફ્રૂટની કે કોઈ પણ રીતે છાશ વગેરે લઈને જે આપણે રિક્વાયરમેન્ટ વધારીએ તો કિડનીને કામ કરવા માટે પૂરતું પ્રેશર મળી રહે. એટલા માટે કિડની જો તમે ડિહાઇડ્રેટેડ રહેશો તો તમારા શરીરની અંદર પાણીની જે રિક્વાયરમેન્ટ છે
એ ઓછી થશે તો કિડનીને કામ કરવાનું ફંક્શન ઓછું થઈ જાય. ઓછું થશે. એવી રીતે સ્ટોનના દર્દીઓ છે એને પણ ધારો કે આ સિઝનની અંદર અમે લોકો વધારે પ્રમાણમાં જોતા હોઈએ. યુરિનનું ઇન્ફેક્શન છે એના પણ દર્દીઓને વધારે જોવા મળતા હોય. ડાયાબિટીસ છે, બીપી છે, હૃદયના બીમારીઓ છે, તો એ દર્દીઓને કિડનીઝની બીમારી હોય જ કંઈક અંશે, તો એ દર્દીઓને પણ જો પ્રોપર હાઇડ્રેશન ના મળે તો પછી એ લોકોને દર્દીઓને આ કિડનીના રોગો વધતા હોય છે. તો આ સાથે સર હવે આજનો જે જમાનો છે, આજનો જે ટ્રેન્ડ છે, એમાં કહી શકાય કે આપણા જે ભારતના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમણે પણ યોગને વધુ મહત્વ આપ્યું છે અને સાથે જ આજના જમાના પ્રમાણે દરેક લોકો મોટા ભાગે કસરત કરતા હોય છે, યોગ કરતા હોય છે. તો હું આપણને એ પૂછવા માંગીશ કે આઈ થિંક દરેક સિઝનમાં પણ કસરતને પણ ધ્યાન આપવું એટલું જરૂરી રહેતું હશે. લાઈક શિયાળામાં વધી જતી હોય તો ઉનાળામાં કઈ રીતે કસરતને ધ્યાન આપી શકાય કે જેટલી કસરત કરતા હોય એટલી જ કરવી કાં તો પછી ઓછી કરવી, કઈ રીતે કહી શકાય? મોદી સાહેબ તો મને લાગે છે કે 5 વાગે ઉઠે છે સવારના પોરમાં. આપણા માટે બ્રહ્મ મુહૂર્ત કસરત કરવા માટે બેસ્ટ હોય. જે 4 થી 6 નો પીરિયડ છે, જો એ પીરિયડની અંદર તમે કામ એક્સરસાઇઝ કરવા માંગતા હોય તો તમે બહાર એક્સટર્નલ અથવા બહાર જઈને તમે કસરત કરી શકો છો. 4 થી 6 કે જ્યારે જે સૂર્ય ભગવાનનો જે પ્રકોપ છે એ ઓછો હોય કમ્પેરેટિવલી. ટેમ્પરેચર છે એ ધારો કે બહાર 40 ડિગ્રી હોય તો બ્રહ્મ મુહૂર્તની અંદર 6-7 વાગ્યા સુધી ટેમ્પરેચર એટલું બધું હોતું નથી. તો એ પીરિયડની અંદર જે મોર્નિંગની અંદર જે કસરત કરવી હોય એક્સરસાઇઝ, તો એ તમે કરી શકો છો. પણ પછી 7-8 વાગ્યા પછી કે જ્યારે ટેમ્પરેચર બહુ વધી જાય ત્યારે તમારે એ કસરત બહાર કરી શકવાની બહુ એની જે માત્રા છે એ ઘટાડી દેવી પડે. સેકન્ડ થિંગ, જે ઇન્ડોર એક્સરસાઇઝીસ છે, ધારો કે જીમની અંદર જે એસી રૂમની અંદર બેસીને યોગા છે, એરોબિક્સ છે, એ બધી એક્સરસાઇઝ જો એસી રૂમની અંદર બેસીને કરવાની હોય તો તમે લોકો એ તમે નોર્મલ રૂટીનની અંદર કરી શકો છો. પરંતુ સાથે સાથે બહાર નીકળીને પછી તમે જો એ 9 વાગે કસરત કરવા જાઓ તો પછી એ તમારા શરીરને માટે બહુ એ ટેમ્પરેચરને તમારું શરીર રેગ્યુલેટ કરી શકે નહીં. સર, તો આ સાથે જ આપણે કસરતની વાત કરી, પરંતુ હવે આગળ હું તમને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે પણ મતલબ કોઈ વ્યક્તિને બહાર નીકળવાનું થતું હોય કે લાઈક ઉનાળામાં બહાર ફરવાનું થતું હોય ત્યારે એ વ્યક્તિએ કેટલા સનસ્ક્રીન લોશન એ કેટલા SPF નું લેવું જોઈએ? અને ખાસ કરીને જે તમે પહેલા પણ વાત કરી કે જે ગર્લ્સ છે, જે છોકરીઓ છે, હેન્ડ ગ્લોવ્સ પણ યુઝ કરતા હોય છે, ફેસ માસ્ક યુઝ કરતા હોય છે, પરંતુ પુરુષો એવું કંઈક વસ્તુ મોટા ભાગે યુઝ કરતા જ નહીં હોતો, તો એ લોકોએ શું તકેદારી રાખવી, શું કરવું? હવે આ પ્રશ્ન ખાલી એક લેડીઝ માટે જ નથી રહ્યો. મેન્સ આર ઓલ્સો નાઉ ગ્રુમિંગ ધેમસેલ્વ્સ વેલ. એટલે બહુ લેજિબલ ક્વેશ્ચન છે આપનો. હવે પહેલા તો આપણે સનસ્ક્રીન વિશે હું તમને સમજાવું. સનસ્ક્રીન જે લોશન છે એ શરીરમાં સૂર્ય ભગવાનના જે તાપ છે, અલ્ટ્રાવાયોલેટ રેસ છે, એને સ્કિનને બચાવે છે. એટલે સ્કિનમાં ઉપર જે આપણે ડાર્ક સ્પોટ્સ તમે લોકો શું કહો છો એને જે બ્લેક ટેનિંગ થઈ જાય છે, એ સ્કિનમાં લાંબા સમય સુધી એક્સપોઝર થાય તો કેન્સર પણ થવાના ચાન્સીસ રહે છે. હવે સનસ્ક્રીન જે લોશન્સ આવે છે એ લોશન્સ એ અલ્ટ્રાવાયોલેટ રેસથી સ્કિનને બચાવવાનું કામ કરે છે. હવે કેટલી ટાઈમના સનસ્ક્રીન લોશન આવે તો એની સ્ટ્રેન્થ હોય છે જુદી જુદી. હવે ધારો કે સનસ્ક્રીન લોશન છે તો એમાં બેઝિકલી સામાન્ય સમજણ પ્રમાણે અગેન આઈ એમ ટોકિંગ યુ કે ભાઈ 15 પહેલાનું હોય, 30 હોય, 50 હોય અને 50 AB હોય. હવે આમાં જે 15 જે સેન્ટ્સનું આવે છે જે એ અત્યારે આપણા દેશની અંદર એ કામનું છે નહીં, કારણ કે એનાથી જે અલ્ટ્રાવાયોલેટ રેસ જે સ્કિનને જે જે પ્રોટેક્ટ કરવો જોઈએ તો એ કરી શકતું નથી. એટલે સામાન્ય સમજણ પ્રમાણે જો તમે ઇન્ડોર એક્ટિવિટીઝ અને જો તમે એસીની જેમ પેલા એસીની અંદર રહેતા હોય અથવા ઓફિસ વર્ક કરતા હોય તો તમે 30 MP નું કરી શકો છો યુઝ. બીજું, જે બહાર નીકળવાનું હોય સ્ત્રી અથવા પુરુષ બંને, હું બંનેની વાત કરું છું, તો એ 50 A અને B એ એમને માટે આઈડિયલ છે અને એ તમારે યુઝ્યુઅલી વાપરવું જોઈએ. એટલે આ માહિતી તો ખૂબ જ સારી થઈ ગઈ, ખાસ કરીને પુરુષો માટે. લેડીઝ તો કંઈ ને કંઈક અવનવા કેમ અજમાવતી હોય છે. બટ સાથે સર હું આપણે એ પણ પૂછવા માંગીશ કે ખાસ કરીને જે લોકો બહાર ફરતા હોય છે કે ફરવાનું થતું હોય છે, એ લોકો ખાસ કરીને બહારના જે બજારોમાંથી ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે, તો એ લોકો એ ઠંડા પીણા લેવા જોઈએ અને સાથે જ ખોરાક કયા પ્રકારનો લેવો જોઈએ? આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે ચેપી અને ઉનાળાને લગતા બીજા ડિસીઝીસ છે તો એ નોન ચેપી એટલે કે ઇન્ફેક્શિયસ અને નોન ઇન્ફેક્શિયસ.
હવે બેઝિકલી કેન્ડ ફૂડ બહારની લારી ગલ્લા ઉપરથી આપણે કંઈ ખાતા હોય તો એ ફ્રૂટ્સની ઉપર જે ઉનાળાની અંદર બેઝિકલી માખી છે અથવા બીજા વેક્ટર્સ કંઈ પણ હોય તો એ બધું બેઠેલું હોય ને એ તમે ઓપનમાંથી જો તમે લો તો એ શું છે કે એનાથી ડાયરિયા, બીજું હેપેટાઇટિસ એ અથવા ટાઇફોઇડ જેવા કોઈ પણ રોગ થવાની સંભાવના રહેલી હોય છે. એને બદલે તૈયાર જે સુગમ છે કે અમૂલ છે જેવી બ્રાન્ડના, જે સારી બ્રાન્ડના જે આપણને છાશ છે કે દહીં છે કે બધું તૈયાર પીણા મળતા હોય તો એ લેવું વધારે સારું. કુદરતી રીતે તમે નાળિયેર પણ લઈ શકો, પણ પેલું હિતાવહ નથી. આપણે ના નથી પાડતા, સારી જગ્યા પર ઘણા લોકો સારું પોતે પ્રોટેક્ટ કરીને પણ રાખતા હોય છે, પરંતુ શું છે કે ઘરેથી તમે 1-1.5 લીટર પાણી બનાવીને એની અંદર તમે ઇલેક્ટ્રોલ પાવડર છે, થોડું મીઠું છે, સુગર છે અને લીંબુ નાખીને શરબત જેવું બનાવીને જો તમે લઈ શકો ઓફિસ ટાઈમમાં, ઓફિસ છે કે, તો એ પણ એટલું જ ઇફેક્ટિવ છે. અને તમારું શરીર, બીજું કોલ્ડ ડ્રિંક્સ, ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ એટલે કે જે આપણે જે માર્કેટમાં અવેલેબલ છે, હું નામ તો નથી લઈ શકતો કદાચ, પરંતુ શું છે કે જે એ એરેટેડ જે ફ્રૂટ્સ છે એ તમારી તરસને બુજાવશે નહીં અને એ ખાલી તમને વધારે ને વધારે થર્સ્ટી બનાવશે. એટલે એરેટેડ ફ્લુડ ઇઝ નો. પણ છાશ છે, ઇન શોર્ટ કહી શકાય કે બહારના જે ઠંડા પીણા છે અવોઇડ કરવા જોઈએ અને ખાસ કરીને ઘરના જ તમે જો વાપરો અને પીવો તો બહુ સારું, બેટર રહેશે. તો સર સાથે જ આ ઉનાળામાં જેને સુગર છે કે જેને બ્લડ પ્રેશર છે એવા બીમારી વાળા લોકોએ કઈ રીતે કાળજી લેવી અને સાથે જ નાના બાળકો માટે પણ કઈ રીતના કાળજી લઈ શકાય એના વિશે પણ જણાવશો. એમાં એક કોવિડ પણ આપણે એડ કરી દઈએ. એટલે વસ્તુ એવી છે કે ક્રોનિક ડિસીઝીસ, આપણો દેશ ડાયાબિટીસનું કેપિટલ છે એ આપ સૌ જાણો છો. ઘણા બધા દર્દીઓ ડાયાબિટીસના છે, આપણે જોઈએ છે. બ્લડ પ્રેશરના દર્દીઓ છે, મોટી ઉંમરના માણસો છે અને સાથે સાથે પોસ્ટ કોવિડ, જેને લોંગ કોવિડ થયેલો હોય એ બધા દર્દીઓ. હવે ઉનાળાનું જે મેઇન કાર્ય છે શરીરમાંથી પરસેવો અને ગરમીને બધું જે છે આપણને જે આપણું જે ચયાપચયનું તંત્ર છે એ બધું બગાડતું હોય છે. ઉનાળાની અંદર જે આપણા જે પાણીની માત્રા છે, જે ઇલેક્ટ્રોલાઇટ્સની જે માત્રા છે એ બધા દર્દીઓએ સ્પેશિયલ આ જે કન્ડિશન્સ તમે બધા જે પેશન્ટોની બતાવી, દર્દીઓની બતાવી, એ દે આર ધી સ્પેશિયલ પર્સન્સ કે જેને વિશેષ કાળજી રાખવી બહુ જ જરૂરી હોય છે. એમણે ઉનાળા પહેલા પેલું જે કંઈક કન્સલ્ટેશન હોય, પોતાનું શુગર કરાવી લે, રેગ્યુલર શુગરનું મોનિટરિંગ કરાવે. બ્લડ પ્રેશરના દર્દીઓ, એમણે અમુક જે દવાઓ છે, ધારો કે ડાયોરેટિક્સ જેવી કે જે પેશાબ જેનાથી વધારે થતું હોય દર્દીઓને, એ દર્દીઓએ એની દવાઓનો ડોઝ જે છે એ એમના ફિઝિશિયન પાસે, એમના કાર્ડિયોલોજીસ્ટ પાસે, એમના નેફ્રોલોજીસ્ટ પાસે રીસેટ કરાવવી જોઈએ. બીજું નાના બાળકોને અને ખાસ કરીને મોટી ઉંમરના જે વૃદ્ધો છે તો એ લોકોને ગરમીની અસર સૌથી વધારે થતી હોય છે. આપણે જેમ કહીએ કે જે નાનું ઝાડ હોય, નાનું પ્લાન્ટ્સ હોય તો એ નાના પ્લાન્ટ્સને ગરમી વધારે લાગે, એ તરત સુકાઈ જાય, પણ મોટું ઝાડ હોય તો એ સુકાતું નથી. અને જે એની કરતાં પણ મોટી ઉંમરનું હોય તો એને આ ગરમીની બધી અસર વધારે થતી હોય છે. એટલે એવી રીતે જે યંગ એજમાં છે, યુઝ્યુઅલી જે ડિસીઝ ફ્રી છે એ લોકો જો હાઇડ્રેશનનું પોતાનું સ્ટેટસ બરોબર મેન્ટેન કરી રાખે તો ઉનાળો એમણે માણવા જેવી સિઝન છે એવું મારું માનવું છે. કેરી ખાઈને માણી શકે છે, જે લૂથી પણ દૂર રાખે છે અને સારી રીતે પણ ગાળી શકે છે. સર, સાથે જ હું આપણે એ પણ પૂછવા માંગીશ કે મેં એવા પણ અમુક કેસીસ જોયા છે કે ફેમિલીમાં જ કે જ્યારે ઉનાળો શરૂઆત થઈ જાય છે ઉનાળાની, ત્યારે કોઈ પણ એજના હોય, ખાસ કરીને જે યંગ હોય છે, ટીનેજર્સ હોય છે, એ લોકોને ખાસ જોયું છે કે નસકોરી ફૂટતી હોય છે. તો આના પાછળનું કારણ શું અને એવું ના થાય એના માટે શું કરવાનું? એટલે આમાં યુઝ્યુઅલી નસકોરી ફૂટવા પાછળના કારણોમાં અંદર તો એક તો મેઇન અગત્યનું, જો મોટી ઉંમર હોય, યંગ એજ હોય તો બ્લડ પ્રેશર એક મોટું કારણ હોઈ શકે. બીજું કોઈ એવું સ્પેસિફિક કારણ ઉનાળાની અંદર અમે લોકો જોતા નથી કે જેને કારણે નસકોરી ફૂટે. એટલે ખાસ કરીને શરીરને અને બોડીનું જે ટેમ્પરેચર જો મેન્ટેન થતું હોય તો નસકોરી ફૂટવાની જે સંભાવના છે એને તમે ઓછી કરી શકો, પણ એની માત્રા વધી જાય છે એવું ને, હા, એવું અમે લોકો ખાસ જોતા નથી. ઓકે. સર, સાથે જ હવે બેઝિક પ્રશ્ન તમને એ પણ પૂછવા માંગીશ કે ઉનાળામાં ખાસ કરીને અમારા દર્શક મિત્રોને પણ જાણવું ગમશે, કારણ કે આજકાલ તો ફેશન અને ટ્રેન્ડને લઈને જ ચાલતા હોય છે, ખાસ કરીને યંગસ્ટર ગ્રુપ. સો એ લોકોને જણાવશો કે ઉનાળામાં ખાસ કરીને કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ?
તમે મને લાગે છે બધા સબ્જેક્ટ ક્લિયર મને લાગે Yes, કવર કરી ઉનાળો લીધા છે. એટલે બધું જ આવી ગયું. હા, કોસ્મેટિક્સ આવી ગયું, સાયન્સ આવી ગયું, બધું. એટલે બરોબર છે, સરસ. એટલે વસ્તુ એવી છે કે ક્લોથ્સનું હમ. તો સૌથી વધારે તો આ છોકરીઓ પાસેથી શીખવું જોઈએ. ફૂલ સ્લીવના જે પેલા ગ્લોવ્સ પહેરે છે એ માથે પેલી ઓઢણી પણ બહુ સરસ મજાની બાંધીને પોતાની સ્કિનને ટેન થતા બચાવે છે. હમ. એવી રીતે જેન્ટ્સ છે, છોકરાઓ છે, એ લોકોએ પણ પોતે કેપ છે હમ. અને ફૂલ સ્લીવના કપડાં, કોટન ક્લોથ્સ એ બંને જેન્ડર માટે બહુ જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. કોટનના બને ત્યાં સુધી વધારે યુઝ કરો, લાઇટ કલર યુઝ કરો, તો એ ઇટ વિલ હેલ્પ ધેમ ઇન અ લોટ. ઓકે, ખૂબ સરસ. અને આ સાથે જ સર હું તમને એ પણ પૂછવા માંગીશ, ખાસ કરીને જે લોકો ઓફિસ વર્ક પર છે, કાં તો પછી જે લોકો મતલબ પ્રશ્ન એ જ છે કે જે લોકો એસીમાં બેસીને કામ કરે છે, કાં તો પછી જે લોકો ઘરે હોય છે અને થોડોક સમય માટે મોલમાં જાય છે, કાં તો પછી બેંકમાં જાય છે અને એ એસીના માહોલમાં રહે છે અને ત્યાર પછી સડનલી જો બહાર નીકળે છે તો એની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે, કાળઝાળ ગરમીનો સામનો કરે છે. તો એનાથી શરીર પર શું અસર થાય છે અને એના માટે શું કરવું જોઈએ? આ જે છે એ તમે એકદમ ચેન્જ ઓફ ટેમ્પરેચર, ધારો કે 20 ડિગ્રીમાંથી સીધા તમે 40 ડિગ્રીની અંદર આવો એટલે શરીરની જે બધી સિસ્ટમ છે, આપણું શરીર એ જે એની જોડે કોઓપરેટ ના કરે. એટલે બેઝિકલી કોઈ પણ વસ્તુ જે છે એને માટે તમારે ગ્રેજ્યુઅલ વિડ્રોલ અથવા ગ્રેજ્યુઅલ ઇન્ક્લુઝન હોવું જોઈએ. એટલે એકચ્યુઅલી શું છે કે તમે સડન ટેમ્પરેચરમાંથી જે લો ડિગ્રીમાંથી તમે હાઈ ડિગ્રીમાં જાઓ તો પછી તમને ચક્કર આવી શકે, વોમિટિંગ થઈ શકે, ગભરામણ થઈ શકે, ઘણીવાર બીજી પણ ઘણી બધી મોટી નાની મોટી ઘણી બધી તકલીફો થઈ શકે. એટલે બેઝિકલી સજેશન ઇઝ કે એક્યુટ ચેન્જ ઓફ ટેમ્પરેચર અથવા જે છે સડન ચેન્જ ઓફ ટેમ્પરેચરમાંથી તમે એ એવોઇડ કરવાનું બહુ જ સલાહ ભરેલું છે. ઓકે. અને આ સાથે જ સર એકદમ લાસ્ટ ક્વેશ્ચન છે, ધીસ ઇઝ લાસ્ટ ક્વેશ્ચન. સો ગરમીમાં મેં એ પણ જોયું છે કે ઘણા લોકોને ગમોરિયા થતી હોય છે, જેને અળૈયો પણ કહેવામાં આવતું હોય છે. તો આ જે ગમોરિયા ન થાય એના માટે શું કરવું? કારણ કે ગમોરિયા એક એવી વસ્તુ છે કે શરીરના દરેક ભાગમાં થતી હોય છે અને ખાસ કરીને ફેસ પર પણ થતી હોય છે, જે આખો ટોટલી ફેસ બગાડતી હોય છે. તો એના તકેદારીના ભાગરૂપે શું કરવું? હવે આ જે એક તમને મેં સમજાવ્યું કે ડ્રાય ડિહાઇડ્રેશન, એક મેઇન રીઝન ઇઝ ડિહાઇડ્રેશન, કે શરીરમાં હાઇડ્રેશનનું સ્ટેટસ જો ના હોય તો એ તમારી ચામડી અને તમારી સ્કિન છે, તમારા વાળ છે, એ બધું ડ્રાય થવા માંડે. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ પ્રોપર હાઇડ્રેશન. સેકન્ડ થિંગ ઇઝ કે જ્યારે સ્કિન ડ્રાય થતી હોય ત્યારે આ ઋતુ એવી છે કે જેની અંદર શું છે, બેક્ટેરિયા, ફંગસ બધું ઘણું બધું થઈ શકે. એટલે એ જ્યારે સ્કિન ડ્રાય હોય, ડ્રાય સ્કિન થાય એટલે ડેડ સ્કિન થઈ ગઈ. હવે એ ડેડ સ્કિનની અંદર કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન એની નીચેના જે ત્વચાના જે લેયર છે એની અંદર થતા હોય, એટલે એને તમારે એવોઇડ કરવું હોય તો ફર્સ્ટ થિંગ ઇઝ હાઇડ્રેશન. સેકન્ડ થિંગ ઇઝ કે તમને એની સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ, ધારો કે તમે લોશન છે, સનસ્ક્રીન લોશન છે, અને ત્રીજું છે ગમોડિયોકા પાવડર. હવે ધારો કે ગમોડિયોકા પાવડર નામ અગેન લઈ શકાતું નથી, પણ ફંગલ પાવડર્સ પણ ઘણા બધા એવા આવે છે કે જે એ તમે યુઝ કરી શકો છો. પણ મેઇન થિંગ તમે તમારું હાઇડ્રેશન સ્ટેટસ જો ઉનાળાની અંદર જાણો તો પછી આ ઉનાળો એક મજાની ઋતુ છે એવું મારું માનવું છે. યસ, ચોક્કસથી સર. ભલે કોઈ માને ના માને, પરંતુ મને તો ફાઇનલી ઉનાળો જ ગમતો હોય છે. એવું નથી કે કેરીઓની સિઝન છે એટલા માટે, બટ ઇટ્સ ટુ ગુડ ફોર મી. યસ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. ઘણા બધા ટોપિકને આપણે આવરી લીધા છે, સો એના માટે ફરીથી ખૂબ ખૂબ આભાર. અને સાથે કહી શકાય કે ગમે તે રીતે આપણે ઉનાળામાં દર્શક મિત્રો હાઇડ્રેશન જાળવવું જરૂરી છે, જેને લઈને આપણા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે એટલે કે જગત પ્રકાશ નડ્ડા એમને પણ ચિંતા વ્યક્ત કરી અને એડવાઇઝરી જે જાહેર કરી, જે તમે ડોક્ટર સુનિલ સરે જે તમને જણાવ્યું છે એ જ બધા રૂલ્સ ફોલો કરવાના છે. ખાસ કરીને બહાર એટલે કે ઉનાળામાં ઘરની બહાર જતા પહેલા 10 વખત વિચાર કરવાનો છે, બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે ગરમીમાં જતા પહેલા. અને ત્યારબાદ હાઇડ્રેશન જાળવવા માટે ઠંડા પીણા લેવા જરૂરી છે, અને એ પણ ઘરના દહીં, દૂધ, છાશ તમે લઈ શકો છો.
નારિયેળ પાણી લઈ શકો છો, જેનાથી હાઇડ્રેશન જળવાઈ રહેશે. તમે સ્વસ્થ રહેશો તો તમારા પરિવારને પણ સ્વસ્થ તમે રાખી શકો છો. સો દર્શક મિત્રો, આવી જ રીતે વન્સ અગેન સુનિલ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ધન્યવાદ. ખૂબ સરસ માહિતી પૂરી પાડી. દર્શક મિત્રો, આવી જ રીતે નવા નવા કાર્યક્રમ જોવા માટે અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.